નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચોમાસાને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાની રાહ જોતા નાગરિકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોના વરસાદને લઈ એક મહત્વપૂર્ણ આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં એક પછી એક સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સામાન્ય રીતે ચોમાસાની નિયમિત ગતિ અને વરસાદની પ્રક્રિયા પર વિપરીત એટલે કે નકારાત્મક અસર કરે છે, છતાં પણ તેની અસર હેઠળ ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ પ્રી મોન્સૂન વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે। જી હા મિત્રો, હવામાન ચક્રની આ સ્થિતિ વચ્ચે દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। તો અંબાલાલ પટેલની ગણતરી મુજબ આગામી 10 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી શકે છે। મુંબઈમાં આગમન બાદ ચોમાસાની ગતિ સાનુકૂળ રહેશે અને તે ધીમે ધીમે તરફ આગળ વધી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।